Hey everyone, welcome to UGC Nature Achievers. UGC Nature Achievers ની આપણે આ YouTube ચેનલમાં હું કવિતન જારિયા એકવાર ફરીથી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો. તમને ખ્યાલ છે 2025ની એક્ઝામ જે છે એને હવે બહુ જ થોડો ટાઈમ જે છે બાકી રહ્યો છે. ધીમે ધીમે ટાઈમ જે છે તમારો ઓછો થતો જાય છે. 6 નવેમ્બરના તમારી એક્ઝામ જે છે એ કન્ડક્ટ કરવા જઈ રહી છે જીસેટ ઓથોરિટી, રાઈટ? એને જ ધ્યાનમાં રાખીને આપણે કોમર્સનું પેપર 2નું રિવિઝન પ્રીવિયસ યરના ક્વેશ્ચનથી શરૂ કરેલું હતું, કે જ્યાં આપણે પાછળના વર્ષના 2017થી લઈ અને 2024 સુધીના પેપર જે છે એ આપણે સોલ્વ કરેલા છે, એક એક એમસીક્યુ ડિટેલ્ડ એમસીક્યુ એનાલિસિસ સાથે. આજે જે આપણે જોવાના છીએ એ અગેન 2024નું જ વાણિજ્યનું પેપર જોવાના છીએ, જે એનો બીજો પાર્ટ છે. પહેલો પાર્ટ જે છે એમાં આપણે 1 થી લઈ અને 51 એમસીક્યુ સોલ્વ કર્યા હતા, અને આજે 52 થી લઈ અને 100 એમસીક્યુ જે છે એ આપણે સોલ્વ કરવા જવાના છીએ. જે વિદ્યાર્થી મિત્રોએ પહેલો પાર્ટ જે છે એ ના જોયો હોય તો રિક્વેસ્ટ છે કે ચેનલના ડિસ્ક્રિપ્શન બોક્સમાં, આ વિડીયોના પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ફર્સ્ટ પાર્ટની લિંક જે છે એ મળી જશે. ત્યાંથી તમારે ક્લિક કરી અને એ વિડીયો જે છે એ કમ્પ્લીટ કરવાનો છે. ઘણી સારી રીતે એક એક એમસીક્યુ ને આપણે ડિસ્કસ કર્યો છે. એક એક એમસીક્યુમાં કયો ટોપિક છે એ પણ આપણે જે છે એ ડિસ્કસ કરેલું છે, રાઈટ? ચલો મિત્રો, આગળ વધીએ. વિડીયો શરૂ કરતા પહેલા એક નાની રિક્વેસ્ટ છે કે હજુ જો કોઈ મિત્રો ટેલિગ્રામ ચેનલ ઉપર જોઈન નથી થયા તો બહુ જ મોટી ભૂલ છે. કરીબ કરીબ 900+ સ્ટુડન્ટ્સ જે છે એ અહીંયા જોઈન કરી ચૂક્યા છે, અને ત્યાં એમને બધું જ ફ્રીલી મળે છે. પીડીએફ જે છે એ તમારી ઇંગ્લિશ મીડિયમમાં રહેતી હોય છે, જેથી કરીને બંને મીડિયમના વિદ્યાર્થીઓને તકલીફ ના પડે. યુનિટ વાઇઝ સમરી હોય છે, પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સની પીડીએફ હોય છે, અને ઓડિયો અને વિડીયો લેક્ચર્સ પણ ત્યાં જે છે એ હવેથી કન્ટિન્યુઅસ બેઝિસ ઉપર મૂકવાના આવશે, રાઈટ? તો તમે ચેનલના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ક્લિક કરશો એટલે તમને ટેલિગ્રામની લિંક જે છે એ મળી જશે. અને જો એમાંથી નથી થતી તો ઘણા મિત્રો કોમેન્ટ પણ કરતા હોય છે, અને હું એમને રિપ્લાયમાં ટેલિગ્રામ ચેનલની લિંક જે છે એ પણ હું એમને પ્રોવાઈડ કરતો હોઉં છું, રાઈટ? તો આજે ને આજે જ જે છે એ તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરજો, જેથી કરીને તમારી પ્રિપરેશન જે છે એને તમે વધુ સરળતાથી તૈયારી શરૂ કરી શકો, રાઈટ? જોઈએ છીએ આજના ક્વેશ્ચન શરૂ કરીએ છીએ. 52મો ક્વેશ્ચન છે. એટ વિચ પ્લેસ ધી એલએલપી શેલ મેન્ટેન બુક્સ ઓફ અકાઉન્ટ. સૌથી પહેલા તો એ સમજો કે એલએલપી નો મતલબ શું થાય. તો એલએલપી નો મતલબ શું થાય? લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ, રાઈટ? જ્યારે આપણે પાર્ટનરશિપ ભણતા હતા, ભાગીદારોની પ્રવેશ, ભાગીદારોની પેઢીનું જ્યારે આપણે અકાઉન્ટ્સમાં ભણતા હતા 11મા 12મા ધોરણમાં, ત્યારે આપણને લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ વિશે પણ થોડી માહિતી જે છે એ આપવામાં આવતી હતી. અહીંયા આપણને એ પૂછ્યું છે કે એલએલપી એ કયા નામના ચોપડામાં ક્યાં એલએલપી એ નામાના ચોપડા જે છે એ ક્યાં રાખવાના હોય છે? મેઇનલી એના બુક્સ ઓફ અકાઉન્ટ જે છે એ ક્યાં રાખતી હોય છે ફિઝિકલી? તો ક્યાં રાખે મિત્રો? એના રજિસ્ટર્ડ ઓફિસ જે છે એ ત્યાં આગળ એના બુક્સ ઓફ અકાઉન્ટ રાખે છે. તો 59 નો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર ડી. આગળ વધીએ છીએ. 53rd ક્વેશ્ચન. ડેશ ઇઝ ઇન્ડિયન ક્રેડિટ રેટિંગ એજન્સી, કે ખાલી જગ્યા જે છે એ તમારી ઇન્ડિયન ક્રેડિટ રેટિંગ એજન્સી છે. તો તમે આ એસએનપી અને મૂડીઝ જે છે આ બધે કઈ છે? યુએસએ બેઝડ ક્રેડિટ રેટિંગ એજન્સી છે, જ્યારે કેર જ એક એવી છે કે જે ઇન્ડિયન ક્રેડિટ રેટિંગ એજન્સી છે. સો 53rd માં આપણો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર એ. આગળ વધીએ. 54 ક્વેશ્ચન જોઈએ. નોન પર્સનલ કોન્ટેક્ટ ટૂલ એટલે કે ઈમેલ, ટેલિફોન ટુ કમ્યુનિકેટ ટુ ધ પ્રોસ્પેક્ટ ઇઝ કોલ્ડ, કે સંભવિતને માહિતી આપવાના બિન વ્યક્તિગત વ્યવહારના સાધનો જેવા કે પત્ર, ટેલિફોન, એને શું કહેવામાં આવે છે? બેસિકલી અહીંયા તમને માર્કેટિંગના ટૂલ્સની વાત કરી છે. માર્કેટિંગ કઈ કઈ રીતે થઈ શકે એ આપણને ખ્યાલ છે, કે કોઈ ઈમેલ આપણને મોકલી શકે, કોઈ ડાયરેક્ટ ફોન કરી શકે, કોઈ ટેક્સ્ટ મેસેજ કરી શકે, યા તો કોઈ પ્રિન્ટ મીડિયાનો ઉપયોગ કરી શકે, રાઈટ? તો અહીંયા આપણને નોન પર્સનલ પૂછે છે. તો નોન પર્સનલ છે તો અહીંયા આપણો સાચો જવાબ શું થશે? ડાયરેક્ટ માર્કેટિંગ, રાઈટ? ઓકે. સો 54 નો સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી. આગળ વધીએ છીએ. 55 ક્વેશ્ચન જોઈએ. પરફોર્મન્સ અપ્રેઝલ રિલેટ ટુ. પરફોર્મન્સ અપ્રેઝલ જે છે એ કોની સાથે રિલેટ કરે છે? ખાસ ધ્યાન રાખજો મિત્રો, અહીંયા કામગીરીનું મૂલ્યાંકન કીધું છે, કામદારનું મૂલ્યાંકન નહીં.
કામદારનું મૂલ્યાંકન હશે તો એ શું થઈ જશે, તમારું ઇન્સેન્ટિવ થઈ જશે, રાઈટ. પણ કામગીરીનું મૂલ્યાંકન હશે તો એ શું કહેવાશે, ખાલી ટાસ્ક વેલ્યુએશન, જેથી કરીને લક્ષ્ય મૂલ્યાંકન તમે એને કહી શકો. સો 55 માં સાચો આન્સર થશે તમારો ઓપ્શન નંબર સી. ઠીક છે, ચલો આગળ વધીએ. 56 ક્વેશ્ચન જોઈએ. નાફ્ટા સ્ટેન્ડ્સ ફોર, NAFTA જે છે એનું ફૂલ ફોર્મ છે શું? ગયા લેક્ચરમાં પણ આપણે ખૂબ ડિટેલમાં ચર્ચા કરી હતી કે દરેક પેપર હોય અને એમાં અલગ અલગ MCQs જે છે એ તમને ફૂલ ફોર્મના આધારે જ પૂછવામાં આવે છે, રાઈટ. અહીંયા આપણને પૂછ્યું છે નાફ્ટા એટલે શું. હવે ઇકોનોમિક ઇન્ટિગ્રેશન એક ટોપિક આવે છે ઇન્ટરનેશનલ બિઝનેસ અને બિઝનેસ એન્વાયરમેન્ટમાં, કે જે આપણે યુટ્યુબમાં 1 કલાકનું જે બેસ્ટ 10 ટોપિક્સ હતા આ પર્ટિક્યુલર યુનિટના, એમાં મેં ઇકોનોમિક ઇન્ટિગ્રેશન જે છે એ કવર કર્યું છે. જો કોઈ વિદ્યાર્થીએ ત્યાં નથી સમજ્યું તો અહીંયા ફટાફટ સમજી લો કે ઇકોનોમિક ઇન્ટિગ્રેશન કે શું, અમુક લેવલનું ઇન્ટિગ્રેશન થતું હોય કે જ્યાં શરૂઆત જે છે એ ફ્રી ટ્રેડથી થાય અને લાસ્ટ જે છે તમારું પોલિટિકલ યુનિયન આવતું હોય છે. આપણને એક સંસ્થા પૂછી છે, હાલાકી એનું ફૂલ ફોર્મ પૂછ્યું છે, પણ નાફ્ટા જે છે એ શું છે, તમારું ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. કયા 3 દેશો વચ્ચે છે? હવે જો કરંટની વાત કરીએ તો નાફ્ટાનું ફૂલ ફોર્મ જે છે એ તો અહીંયા આપણને ખબર પડી જશે, પણ નાફ્ટા જ હવે રહ્યું નથી. આનું નામ ચેન્જ કરી અને ખાલી જગ્યા કરવામાં આવેલું છે. તો આ ખાલી જગ્યા શું છે તમારે મને કમેન્ટમાં કરવાનું છે, કમેન્ટમાં તમારે જવાબ આપવાનો છે. અહીંયા આનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી, નોર્થ અમેરિકન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, રાઈટ. તો 56 નો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી. આનું ફૂલ ફોર્મ જે છે એ તો આપણે જોઈ લીધું અત્યારે, પણ આનું નામ જ આખું ચેન્જ કરી દીધું છે. હવે નાફ્ટા નથી, હવે એક બીજું નામ છે. એનો પણ MCQ જે છે એ તમને પ્રીવિયસ યરના ક્વેશ્ચનમાં પૂછાઈ ગયો છે, તો તમે એ ખાસ યાદ રાખજો. ના ખબર હોય તો લખી લેજો, પણ જવાબ તો તમારે કમેન્ટમાં જ આપવાનો છે. ઠીક છે, ચલો આગળ વધીએ. 57 ક્વેશ્ચન છે. A researcher will apply which of the following method to test the significance of difference between more than two population mean? અહીંયાથી તમને એક હિન્ટ જે છે એ મળી જાય, મોર દેન 2 પોપ્યુલેશન મીલ. જ્યારે બે કરતા વધારે પોપ્યુલેશન નું મીન જે છે, સરેરાશ જે છે, જ્યારે પૂછવામાં આવે ત્યારે એક જ ટેસ્ટ છે યા તો એક જ મેથડ છે કે જે તમે અપ્લાય કરી શકો. એનાલિસિસ ઓફ વેરિયન્સ, અનોવા જે છે એ તમે કરી શકો. ડિપેન્ડિંગ અપોન યોર વેરિયેબલ, વન વે થાય છે કે 2 વે થાય છે, રાઈટ. તો અનોવા ટેસ્ટ જે છે એ અહીંયા તમારો સાચો આન્સર થઈ જશે. આગળ વધીએ મિત્રો. 58 ક્વેશ્ચન જોઈએ. એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક એટલે કે તમારી એક્ઝિમ બેંક વોઝ એસ્ટાબ્લિશ ઇન ધ યર. હવે આપણે આગળના જ પાર્ટમાં એક ક્વેશ્ચન આવ્યો હતો કે જ્યાં આપણને CSR નો ક્વેશ્ચન પૂછ્યો હતો અને ફોર્સમાં ક્યારે આવ્યું એ પૂછ્યું હતું, રાઈટ. CSR એક્ટ જે છે એ ક્યારે એન્ફોર્સ થયો હતો એ આપણને પૂછ્યું હતું. જ્યારે અહીંયા શું પૂછ્યું છે કે એક્ઝિમ બેંક જે છે ક્યારે એસ્ટાબ્લિશ થઈ, કામ ક્યારે ચાલુ કર્યું એ નથી પૂછ્યું, ઓપરેશન્સ ક્યારથી ચાલુ કર્યા એ નથી પૂછ્યું, ક્યાં શું પૂછ્યું છે કે ક્યારે શરૂ કરવામાં આવી. તો અહીંયા આપણો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર ડી. 1982 માં 1982 માં એક્ઝિમ બેંક જે છે એ શરૂ કરવામાં આવી હતી, રાઈટ. ચલો આગળ વધીએ. 59 ક્વેશ્ચન જોઈએ. Who propounded the opportunity cost theory of international trade? હવે ઘણાને opportunity cost જો ના ખબર હોય તો તમે લોકો પ્રીવિયસ યર નો પાછલા પાર્ટનો વિડીયો જે છે એ તમે જોજો. ત્યાં અમે અહીંયા કંઈક આવું દોરીને બહુ જ સરસ રીતે એક્ઝામ્પલ આપીને એ સમજાવ્યું હતું, રાઈટ, કે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ જે છે એ કોને કહેવામાં આવે છે. આપણને એ પૂછ્યું છે કે કોણે પ્રોફાઉન્ડ કરી છે, તો અહીંયા આપણો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર ટી. હેબલર જે છે એમણે આ ઓપોર્ચ્યુનિટી કોસ્ટની થિયરી જે છે એ પૂછી છે, એટલે કે એમણે આપી છે, રાઈટ. ચલો આગળ વધીએ. કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ ફોર ફિનાન્શિયલ યર 2024-25 ઇઝ. નાણાકીય વર્ષ 2024-25 માટે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ શું છે? તો અહીંયા આપણો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર બી, 363, રાઈટ. 363 જે છે શું છે તમારું કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ છે, રાઈટ. ચલો આગળ વધીએ. પ્રેક્ટિકલ જે છે હું અગેન નેક્સ્ટ વિડીયોમાં કવર કરી દઉં છું, જેટલા પણ પ્રીવિયસ યરના પ્રેક્ટિકલ્સ બાકી છે બધા જ. 62 ક્વેશ્ચન છે
કેપેસિટી ટુ કોન્ટ્રાક્ટ મીન્સ એટલે કે કરાર કરવાની ક્ષમતાનો અર્થ શું થાય? જ્યારે કેપેસિટીની ચર્ચા થાય છે ત્યારે અહીંયા આપણો સાચો આન્સર શું થશે? ઓપ્શન નંબર સી. The parties are legally competent to enter into contract. કે પક્ષકારો એટલે કે બંને પાર્ટી જે છે એ કરાર કરવા માટે કાનૂની રીતે લાયકાત ધરાવતા હોવા જરૂરી છે, એટલે જ એને શું કહેવાય છે? કરારની ક્ષમતા કહેવાય છે. તો અહીંયા આપણો સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી. આગળ વધીએ, 63rd ક્વેશ્ચન જોઈએ. The credit score information is prepared and provided by. The credit score information is prepared and provided by CIBIL. અહીંયા આપણો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર સી. રાઈટ. સિબિલ જે છે એ તમને ખ્યાલ હોય તો તમારી બેંકમાં પણ તમે જાતે ઇન્ડિવિજ્યુઅલ તમારો સિબિલ સ્કોર જે છે એ તમે જાણી શકતા હોય છો. રાઈટ. તો અહીંયા આપણો સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી, સિબિલ. ચલો આગળ વધીએ, 64 ક્વેશ્ચન જોઈએ. એપલ ફોન યુઝ ધ પ્રાઇઝિંગ સ્ટ્રેટેજી ઓફ. પ્રીવિયસ યરનો જ ક્વેશ્ચન છે, અહીંયા આપણને પ્રાઇઝિંગ સ્ટ્રેટેજી પૂછી છે અને લાસ્ટ યરના પેપરમાં જો તમે જોશો તો અહીંયા તમને એ પર્ટિક્યુલર પ્રાઇઝિંગની ડેફિનેશન આપી અને એક્ઝામ્પલ પૂછ્યું હતું કે આ પ્રકારની પ્રાઇઝિંગ જે છે એ કઈ કંપની યુઝ્યુઅલી અડોપ્ટ કરે છે. તો અહીંયા આપણો સાચો આન્સર થઈ જશે સ્કીમિંગ પ્રાઇઝિંગ. સ્કીમિંગ પ્રાઇઝિંગનો મતલબ શું થાય કે કોઈ એક પ્રોડક્ટ જે છે એ બહુ હાઈ પ્રાઇઝમાં માર્કેટમાં એન્ટર થાય છે અને ધીમે ધીમે એની પ્રાઇસ શું થાય છે? ડિક્રીઝ થતી જાય છે. તો એપલનો હમણાંનું જે 17 સિરીઝ આવી છે એની કિંમત જે છે એ 10 રૂપિયા કે 20 રૂપિયા તો છે ને, બરાબર, 80,000 પ્લસમાં એની કિંમત જે છે એ છે. તો હાયર પ્રાઇસ સાથે કોઈ પણ પ્રોડક્ટ માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ થાય છે તો એને કઈ પ્રાઇસ કહેવાય? સ્કીમિંગ પ્રાઇઝિંગ કહેવામાં આવે છે. રાઈટ. ચલો, આઈ હોપ કે તમને કન્સેપ્ટ જે છે એ વધારે વખત ક્લિયર થતા જ હશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે 65. હોરિઝોન્ટલ જોબ રોટેશન રિફર્સ ટુ. HR નો ટોપિક છે તમારો જોબ રિક્રુટમેન્ટ અને સ્પેસિફિકેશન માંથી રોટેશનનો ટોપિક પૂછવામાં આવ્યો છે. રાઈટ. 65 ક્વેશ્ચન છે કે હોરિઝોન્ટલ જોબ રોટેશન રિફર્સ ટુ. હોરિઝોન્ટલ એટલે શું થાય? સેમ લેવલ ઉપર, સેમ લેવલે જ્યારે ઇન્ટિગ્રેશન થતું હોય, સેમ લેવલે જ્યારે ટ્રાન્સફર્ડ થતું હોય, રાઈટ રાઈટ, તો એ તમારું શું કહેવાય? હોરિઝોન્ટલ જોબ રોટેશન. તો અહીંયા આપણો સાચો આન્સર થશે લેટરલ ટ્રાન્સફર. રાઈટ, એટલે બાજુ વિષયક એટલે કે લેટરલ બદલી. ઠીક છે. ચલો આગળ વધીએ છીએ, 66 ક્વેશ્ચન. અંડર ધ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ કમ્પ્લેન્ટ મીન્સ. કમ્પ્લેન્ટનો મતલબ શું થાય કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ મુજબ? રાઈટ. પણ અહીંયા સ્પેસિફાઈ નથી કર્યું કે 2019 નું છે કે આની પહેલાનું છે. તો અહીંયા આપણે જે લેટેસ્ટ છે એ પ્રમાણે જ જવાબ આપીશું. અહીંયા આપણો સાચો આન્સર થઈ જશે એલિગેશન ઇન રાઇટિંગ, કે જ્યારે લખાણમાં તમને કોઈ પણ માહિતી જે છે એઝ એન કમ્પ્લેન તમને કરવામાં આવે છે તો તમે એને શું કહી શકો છો? એલિગેશન ઇન રાઇટિંગ મીન્સ કે આ કમ્પ્લેન છે કન્ઝ્યુમર એક્ટ પ્રમાણે. રાઈટ. તો અહીંયા આપણો સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ. 67th ક્વેશ્ચન જે છે એ અગેન થોડોક પ્રેક્ટિકલ અને લાંબુ કેલ્ક્યુલેટિવ ક્વેશ્ચન છે. સેલેરીનો બેઝ ઉપરથી તમને પૂછવામાં આવ્યો છે તો એ આપણે નેક્સ્ટ ક્લાસમાં કવર કરી દઈશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક NSDL અને CDSL. હવે આ NSDL અને CDSL શું છે? નેશનલ સિક્યોરિટીઝ એન્ડ ડિપોઝિટરીઝ લિમિટેડ, અને આનું ફૂલ ફોર્મ જે છે તમારે મને કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. NSDL જે છે એ કયા વર્ષમાં એ ફાઉન્ડ કરવામાં આવી હતી? તો અહીંયા આપણો સાચો આન્સર થશે 1996. આગળ એક્ઝિમ બેંક તમને પૂછ્યું હતું એ ક્યારે આવી હતી? 1983. ઠીક છે મિત્રો. તો આ નાના નાના ટોપિક્સ જે છે એ યાદ રાખજો જેથી કરીને તમારે આગળ તકલીફ ના પડે. ચલો બીજું છે ઇકોનોમીઝ ઓફ સ્કેલ ઇમિનેટ ફ્રોમ, કે લાભની માત્રા ક્યાંથી ઉદ્ભવે છે? તો લાભની માત્રા હંમેશને માટે યાદ રાખજો મિત્રો, કંઈ પણ કન્ફ્યુઝન થાય જ્યારે તમારું પ્રોડક્શન બલ્કમાં થાય છે ત્યારે ને ત્યારે જ ઇકોનોમીઝ ઓફ સ્કેલનો કન્સેપ્ટ જે છે એ ઉદ્ભવે છે. રાઈટ. જ્યારે તમારું પ્રોડક્શન તમે બહુ જ બલ્કમાં કરો છો, એકદમ પ્રોડક્ટ જે છે વધારે તમે ચાલુ કરી રાખો છો તો એ તમારું શું થશે? પ્રોડક્શન બલ્કમાં થયું અને એનું જ તમારે શું આવશે? ઇકોનોમીઝ ઓફ સ્કેલ. રાઈટ. ચલો આગળ વધીએ.
17th ક્વેશ્ચન જોઈએ. અહીંયા તમને પૂછેલું છે બિઝનેસ લોસ કેન બી કેરીડ ફોરવર્ડ ફોર. બેસિકલી સેટ ઓફ અને કેરી ફોરવર્ડ ની ચર્ચા છે. ટેક્સેશન નો તમારો ટોપિક છે. ઇન્કમ ટેક્સ માંથી તમને પૂછવામાં આવ્યું છે, રાઈટ. બિઝનેસ લોસ જે છે એ કયા ટાઈમ સુધી તમે જે છે એને કેરી ફોરવર્ડ કરી શકો છો? તો માત્ર ને માત્ર 8 વર્ષ સુધી તમે શું કરી શકો છો? કોઈ એક વર્ષમાં તમને સે ફોર એક્ઝામ્પલ 10 રૂપિયાનો લોસ થયો છે, તો આ 10 રૂપિયાને સેટ ઓફ ક્યાં સુધી તમે કરી શકશો? આવનાર 7 વર્ષ સુધી તમે એને સેટ ઓફ કરી શકશો, રાઈટ. ચલો આગળ વધીએ. મેચ ધ ફોલોઈંગ સ્ટોક ઇન્ડેક્સ આપેલી છે અને કન્ટ્રી આપેલી છે. આપણે ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક પ્રમાણે એક પર્ટિક્યુલર કઈ કન્ટ્રીના છે એ આપણે મેચ કરવાનું છે. સેન્સેક્સ જે છે ક્યાંનું હોય? ઇન્ડિયાનું જ છે. જે લોકો રોકાણ કરતા હશે એમને તરત ખ્યાલ આવશે. અહીંયા ફર્સ્ટ લિસ્ટમાં બી ઓપ્શન આવવો જોઈએ, તો એક અહીંયા આપેલો છે અને એક અહીંયા આપેલો છે. બાકીના આ બે ઓપ્શન જે છે એ આપણા એલિમિનેટ થઈ જશે. એટલે તમારે હવે 50% ચાન્સ રહ્યા સવાલને ખોટો કરવાના. બાકીના 50% તમે સિક્યોર કરી લીધા. બાકીના આ 3 જે છે, જો એમાંથી તમે કદાચ તુક્કો મારો અને જો તમારો તુક્કો કદાચ સાચો પડી જાય, તો આ નિકી જે છે એ ક્યાંનું છે? તમારું જાપાનનું છે, આઈ ગેસ. હા, નિકી જે છે તમારું કેનું છે? જાપાનનું છે. તો અહીંયા ઓપ્શન નંબર ડી જે છે, સોરી સી જે છે તમારો સાચો આન્સર થશે. સેન્સેક્સ ઇન્ડિયા, પછી હેંગસેંગ જે છે એ તમારું સિંગાપોરનું છે, નિકી જે છે જાપાનનું છે અને કોસ્પી જે છે તમારું સાઉથ કોરિયાનું છે, રાઈટ. તો અહીંયા આ જેટલા પણ ઇન્ડેક્સ આપેલા છે અને સામે જેટલી કન્ટ્રી આપેલી છે, તમે એક વખત નોટ ડાઉન કરી લેજો, કે જેથી કરીને તમને આગળ જો કદાચ આમાંથી એક સિંગલ ક્વેશ્ચન પૂછાય કે ભાઈ નીચેનામાંથી સિંગાપોરનું સ્ટોક ઇન્ડેક્સ કયું છે, તો તમે તરતથી કહી શકો કે ભાઈ સિંગાપોરનું જે છે એ શું છે? હેંગસેંગ છે. ઠીક છે. ચલો, તો અહીંયા આપણો સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી. આગળ વધીએ. સ્પેસિફિક ગુડ મીન્સ લીગલ આસ્પેક્ટ ઓફ બિઝનેસમાં જ્યારે સેલ ઓફ ગુડ્સ એક્ટની વાત કરીએ છીએ, સેલ ઓફ ગુડ્સ એક્ટની વાત કરીએ ત્યારે તમને આ ગુડ્સની ડેફિનેશન પૂછવામાં આવે અને ગુડ્સના પણ અલગ અલગ પ્રકાર છે. તો એમાંથી આપણને પૂછ્યું છે સ્પેસિફિક ગુડ કોને કહેવામાં આવે છે? તો ગુડ વિચ આર આઈડેન્ટિફાઈડ એન્ડ અગ્રીડ અપોન બાય પાર્ટીઝ એટ ધ ટાઈમ ઓફ કોન્ટ્રાક્ટ ફોર સેલ. કે જે માલ પક્ષકારો એટલે કે પાર્ટીઝના સેલ કરવાના એટલે કે વેચાણ કરવાના કોન્ટ્રાક્ટના ટાઈમે, કરાર સમયે ઓળખી કાઢી અને તેનાથી સંમત થાય છે, તો એવા બધા જ માલને શું કહેવામાં આવે છે? ખાસ માલ એટલે કે સ્પેસિફિક માલ કહેવામાં આવે છે, રાઈટ. 73rd નો આપણો સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી. 73rd ક્વેશ્ચન જોઈએ. ધ પ્રધાનમંત્રી જનધન યોજના લોન્ચ્ડ ઇન પીએમજેડીવાય. પીએમજેડીવાય પ્રધાનમંત્રી જનધન યોજના જે છે ક્યારે આવી? મોદી સાહેબના આગમન દ્વારા તરત જ 2014માં. 73rd નો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી. આ થોડોક અજીબોગરીબ ક્વેશ્ચન છે તમારો. નેક્સ્ટ ક્વેશ્ચન. હુ પ્રિન્ટેડ ધ ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ? કે આખા વિશ્વમાં કોણે પ્રથમ વખત જાહેરાતને છાપી હતી? હવે આ ક્વેશ્ચન ઘણાને મોસ્ટ પ્રોબેબલી ને ખોટો પડ્યો હશે, કેમ કે આમાં આપણે હિસ્ટ્રી જે છે એટલી બધી વાંચવા ના જતા હોઈએ, જેથી કરીને આપણને આ ક્વેશ્ચન જે છે કદાચ ખોટો પડી શકે. પણ અહીંયા જે છે આનો સાચો આન્સર થશે વિલિયમ કોકસ્ટોન. વિલિયમ કોકસ્ટોન નો માણસ હતો. હવે આ મેલ હતો ફિમેલ હતો એમાં ચર્ચામાં પડવાનું નથી આપણે, બરાબર. પણ આમણે જે છે એ શું કર્યું હતું? ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ જે હતી એને પ્રિન્ટ કરી હતી. 74માં સાચો આન્સર ઓપ્શન નંબર. 75th ક્વેશ્ચન છે. ધ બાસ્કેટ ટ્રેનિંગ મેથડ મીન્સ. અગેન તમને એચઆર માંથી જ જોબ એનરિચમેન્ટ નામનો ટોપિક છે કે જેમાંથી તમને પૂછવામાં આવ્યું છે બાસ્કેટ ટ્રેનિંગ મેથડ જે છે એ કોને કહેવામાં આવે છે? કે જ્યાં ડિસિઝન સ્કિલને ડેવલપ કરવાની વાત હોય તો એવી કઈ ટ્રેનિંગ મેથડ કહેવાય? બાસ્કેટ ટ્રેનિંગ મેથડ, રાઈટ. ઓકે. 76 ક્વેશ્ચન છે. વિચ ઓફ ધ ફોલોઈંગ રેગ્યુલેટ્સ ફોરેન ટ્રેડ ઇન ઇન્ડિયા? કે જ્યારે ફોરેન ટ્રેડની વાત થાય છે તો એ કયું સ્ટેચ્યુટરી બોડી છે, રાઈટ, કે જે એને રેગ્યુલેટ કરે છે? તો અહીંયા આવશે સાચો આન્સર તમારો ડીજીએફટી. આનું ફૂલ ફોર્મ જે છે એ તમારે મને કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. ફૂલ ફોર્મ તમારે શું કરવાનું છે મિત્રો? કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે.
ચલો 77 ઓકે, નાનો જ ટોપિક છે, રેન્જ કોએફિશિયન્ટ સ્ટેટિસ્ટિક્સ આપણને પૂછેલું છે, રાઈટ. The price of commodity X on multi-commodity exchange from Monday to Saturday was per kg 400, 430, 428, 375, 390 and 421 respectively. Calculate range coefficient. ચલો હું થોડુંક પેન નો પોઈન્ટ જે છે એ નાનો કરી દઉં છું, જેથી કરીને આપણે અહીંયા સોલ્વ કરી શકીએ. બેસિકલી બીઆરએમ ચેપ્ટર જે છે તમારું બિઝનેસ રિસર્ચ મેથોડોલોજી, એમાંનો તમને આ ટોપિક છે રેન્જ કોએફિશિયન્ટ, બરાબર. રેન્જ કોએફિશિયન્ટ નું ફોર્મ્યુલા શું થાય? હાઈએસ્ટ રેન્જ માઇનસ લોએસ્ટ રેન્જ ડિવાઇડેડ બાય હાઈએસ્ટ રેન્જ પ્લસ લોએસ્ટ રેન્જ. કે જે આ તમને આખી રેન્જ આપેલી છે, આખા રેન્જમાંથી જે વધારે રેન્જ છે, એટલે કે અહીંયા આપણી થશે આઈ ગેસ 430, રાઈટ. હું અહીંયા સોલ્વ કરું છું. 430 માઇનસ જે લોએસ્ટ છે, લોએસ્ટ કઈ છે 375, 375 ડિવાઇડેડ બાય આ બંનેનો સમ ટોટલ, એટલે કે 430 પ્લસ 375. આને જ્યારે તમે સોલ્વ કરશો ત્યારે સવાલનો જવાબ જે છે એ તમને 0.07 માં મળશે. આ જે તમે સોલ્વ કરશો એ તમને પર્સન્ટેજમાં મળશે, એને તમારે ડેસિમલમાં કન્વર્ટ કરશો એટલે ઇઝીલી તમને 0.07 જે છે એ આન્સર મળશે, રાઈટ. તો અહીંયા આપણો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર બી. ચલો મિત્રો આગળ વધીએ. હવે આ જે ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચનને જીસેટ દ્વારા ડ્રોપ કરવામાં આવ્યો હતો, કેમ કે અહીંયા આન્સર કરેક્ટ જે છે એ આપેલો જ નથી, માટે આપણે પણ આ ક્વેશ્ચનને શું કરી દઈએ છીએ? ડ્રોપ કરીએ છીએ. ચલો 79 ક્વેશ્ચન છે. અ મોનોપોલી ઇઝ, ઇજારો જે છે કોને કહેવામાં આવે છે? 11મા ધોરણના ક્વેશ્ચન જે છે તમને પૂછવામાં આવે છે, બટ એનીવેઝ આપણે તો આસિસ્ટન્ટ પ્રોફેસર બનવાનું છે, બરાબર. ચલો, મોનોપોલી ઇઝ અ સિંગલ પ્રોડ્યુસર ઓફ અ સિંગલ પ્રોડક્ટ. એક પેદાશના એક ઉત્પાદક હોય તો ત્યારે એને કેવું માર્કેટ કહેવાય? મોનોપોલિસ્ટિક, એટલે કે ઇજારા યુક્ત માર્કેટ કહેવાય. તો 79 નો સાચો આન્સર ઓપ્શન નંબર છે. આગળ વધીએ. ફોર્મ નંબર એપ્લિકેબલ ટુ ટીડીએસ ઇન રિસ્પેક્ટ ઓફ સેલેરી ઇન્કમ. બાય ધ વે આજે છેલ્લો દિવસ છે આઈટીઆર તમારે ફાઇલ કરવાનો, જે કોઈ મિત્રએ ના કર્યું હોય. 16 સપ્ટેમ્બર ઓઝોન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે, અને આજે આને આઈટીઆર છેલ્લો ફાઇલ કરવા માટેનો દિવસ પણ છે. તો સેલેરી ઇન્કમ માટે જો કોઈ ફોર્મ હોય તો એ શું છે? ફોર્મ નંબર 16A, રાઈટ. અહીંયા આપણો સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી. અગેન પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે, આપણે પછી જોઈએ છીએ આગળના સેશનમાં. નેક્સ્ટ છે, વિચ ઓફ ધ ફોલોઈંગ કેપિટલ ઇશ્યુડ એટ પાર. કેપિટલ જે છે એની બહુ જ બાઇફર્કેશન કરવામાં આવે છે. ઓથોરાઇઝ છે કે અનઓથોરાઇઝ છે. ઓથોરાઇઝમાં પણ બે આવે છે, રાઈટ. ઇશ્યુડ છે કે અનઇશ્યુ છે. ઇશ્યુમાં પણ બે છે. સબસ્ક્રાઇબ છે કે નોટ સબસ્ક્રાઇબ છે. અને સબસ્ક્રાઇબમાં પણ બે છે. પેડ છે કે અનપેડ છે, રાઈટ. તો હવે આમાં પૂછ્યું છે કે કેપિટલ જે છે કઈ કેપિટલને આપણે એટ પાર, એટલે કે મૂળ કિંમતે આપણે એને ઇસ્યુ કરી શકીએ. તો કઈ કેપિટલને કરી શકીએ? ઓથોરાઇઝ્ડ કેપિટલને જ હંમેશા મૂળ કિંમતે ઇસ્યુ કરી શકાય છે, રાઈટ. તો 82 નો આપણો સાચો આન્સર થશે ઓપ્શન નંબર. આગળ વધીએ. 83rd ક્વેશ્ચન. ધી એમએસએમઈ એક્ટ વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન. તો એમએસએમઈ એક્ટ જે છે 2006 માં ઇન્ટ્રોડ્યુસ થયેલો છે. અહીંયા આપણો સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છીએ 84 ક્વેશ્ચન. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ધ સ્ટેજ ઓફ પ્રોડક્ટ લાઈફ સાયકલ. એકદમ મસ્ત તમને બે વિડીયો મળી જશે પ્રોડક્ટ લાઈફ સાયકલના આપણી યુટ્યુબ ચેનલમાં. એક તો માર્કેટિંગ મેગા રિવિઝન જે છે એ કરીબ 4000 વિદ્યાર્થીઓએ એ પ્રેમથી જોયેલું છે, સારી એવી ફીડબેક પણ આપી છે. જો મારું ટીચિંગ તમને વધારે સમજ પડતી હોય, મારું ટીચિંગ તમને હેલ્પફુલ થતું હોય તમારી પ્રિપરેશન, તો અત્યારે ને અત્યારે તમે જે છે મારા વિડીયોને, હું ડ્રોઈંગમાં તો બહુ કાચો છું પણ છતાંય હું લાઈક દોરું છું, સંભાવ આ હાથ છે ને અંગૂઠો છે, લાઈક અત્યારે ને અત્યારે કરો, વિડીયોને કમેન્ટ કરો, જેથી કરીને બાકીના લોકો સુધી પણ આ વિડીયો પહોંચે અને એમને પણ એમની પ્રિપરેશનમાં એ હેલ્પફુલ થઈ શકે, રાઈટ. અહીંયા આપણને પૂછ્યું છે પ્રોડક્ટ લાઈફ સાયકલ કયું સ્ટેજ જે છે એ નથી. ચલો તો પહેલા સમજી લઈએ પ્રોડક્ટ લાઈફ સાયકલ કહેવાય કોણ. અહીંયા હું એક સાયકલ એવી દોરું છું.
આ છે તમારી પ્રોડક્ટ લાઈફ સાયકલ કે જે કેટલા ભાગમાં ડિવાઇડેડ હોય? 4 ભાગમાં ડિવાઈડ હોય છે, રાઈટ? પહેલો ભાગ જે છે એટલે કે આ ભાગ જે છે એને શું કહેવાય છે મિત્રો? ઇન્ટ્રોડક્શન, પ્રોડક્ટનું ઇન્ટ્રોડક્શન. પછી બીજો પાર્ટ જે છે, આ વાળો પાર્ટ જે છે, સોરી આ બહુ વધારે ઊભી લાઈન થઈ ગઈ. આ જે પાર્ટ છે એને શું કહેવાય મિત્રો? ગ્રોથ સ્ટેજ, રાઈટ? થર્ડ જે છે તમારું આ જે પાર્ટ છે એને કહેવાય છે મિત્રો મેચ્યોરિટી. સોરી, ઈ જે પાર્ટ છે એને શું કહેવાય છે? મેચ્યોરિટી. અને લાસ્ટ જે છે એને શું કહેવાય છે તમારે? ડિક્લાઇન સ્ટેજ, રાઈટ? તો અહીંયા 4 બેસિકલી તમને સ્ટેજ હોય છે: ઇન્ટ્રોડક્શન, ગ્રોથ, મેચ્યોરિટી અને ડિક્લાઇન. આપણને પૂછ્યું છે કે કયું સ્ટેજ જે છે એ આમાં સમાવેશ થતો નથી. તો અહીંયા આપણો સાચો આન્સર આવશે ઓપ્શન નંબર સી. માર્કેટ સેગમેન્ટેશન જેવું કોઈ સ્ટેજ હોતું નથી, રાઈટ? તો 84 નો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, 85 ક્વેશ્ચન. હુ હેઝ or have formulated life cycle theory of leadership? કે નીચેનામાંથી કયા વ્યક્તિએ લાઈફ સાયકલ થિયરી જે છે એ આપી હતી? બેસિકલી અહીંયા આપણને 4 ટોપિક જે છે, સોરી 4 ઓથરના નામ જે છે એ પૂછવામાં આવ્યા છે અને એમાંથી આપણે જવાબ આપવાનો છે કે કયા માણસે લાઈફ સાયકલ થિયરી જે છે એ આપેલી છે. તો અહીંયા આપણો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર સી. હર્સી એન્ડ બ્લેન્ચર્ડ નામનો વ્યક્તિ જે હતો એને શું કર્યું હતું? લાઈફ સાયકલ થિયરી જે છે એ આપી હતી, રાઈટ? તો 85 ક્વેશ્ચનનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, 86 ક્વેશ્ચન. હવે આને મારે હટાવી દેવું પડશે, નકર OnePlus નું લેપટોપ લીધું હોય ને એવું લાગશે. ચલો ભાઈ, ઓકે. ચલો. Which of the following is not main objective of fiscal policy in India? કે નીચેનામાંથી કયો ઓબ્જેક્ટિવ છે કે જે કોના માટે નથી? ફિસ્કલ પોલિસી માટે છે નહીં. ટુ ઇન્ક્રીઝ ધ લિક્વિડિટી ઇન ધ કન્ટ્રી. આ કોનો ઓબ્જેક્ટિવ થાય? મોનેટરી પોલિસી. જ્યારે લિક્વિડિટી, કેશની વાત થાય, મનીની વાત થાય, અહીંયા તો ખાલી શું થાય છે? ખર્ચો જ થાય છે ફિસ્કલ પોલિસીમાં. પણ મોનેટરી પોલિસીમાં શું થાય? એનું મેનેજમેન્ટ પણ થાય છે. તો નોટ પૂછ્યું છે એટલા માટે આપણો સાચો આન્સર શું થશે? ઓપ્શન નંબર એ. પ્રાઇસ સ્ટેબિલિટી, ટુ મિનિમાઇઝ ધ ઇનઇક્વાલિટી, ટુ પ્રમોટ ધ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી, આ બધું શું છે? ફિસ્કલ પોલિસીની જ ઓબ્જેક્ટિવ્સ છે, રાઈટ? કે કઈ રીતે આપણી કોસ્ટ કટિંગ કરી છે. 87 ક્વેશ્ચન છે. ધ રિસર્ચ કેરીડ આઉટ ટુ ફાઇન્ડ ધ સોલ્યુશન ઓફ જનરલ એન્ડ પ્રેક્ટિકલ રૂટીન. હવે વિચાર કરો કેટલો મસ્ત ફ્રેમ કરેલો છે. જો અહીંયા સુધીનો જ ક્વેશ્ચન હોત ને કે ભાઈ સોલ્યુશન ઓફ જનરલ રૂટીન પ્રોબ્લેમ, તો આ શું થાત? તમારું બેઝિક રિસર્ચ થાત. પણ અહીંયા શું કીધું કે પ્રેક્ટિકલ પણ છે જનરલની સાથે સાથે. તો અહીંયા તમારો આન્સર બેઝિક નહીં થાય, અહીંયા તમારો આન્સર શું થઈ જશે? અપ્લાઇડ રિસર્ચ થઈ જશે, રાઈટ? તો 87 માં સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી. નેક્સ્ટ જોઈએ છે, પેમેન્ટ બેંક હેવ ટુ કમ્પ્લાય વિથ ધ રિક્વાયરમેન્ટ ઓફ કેપિટલ ફંડ ઓફ ડેશ વિધિન અ પીરિયડ ઓફ 18 મંથ. કે ચૂકવણી કરતી જે બેંક હોય, પેમેન્ટ બેંક જે હોય, એને 3 વર્ષની અંદર એટલે કે 18 મહિનાની સમયગાળામાં ખાલી જગ્યા મૂડી ભંડોળની જરૂરિયાત જે છે એને પોતાની પાસે રાખવાની હોય છે. તો અહીંયા સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી. 100 કરોડ જેટલું ફંડ 3 વર્ષના ટાઈમ પૂરતું એમને રાખવાનું હોય છે. 89 ક્વેશ્ચન જોઈએ. In a perfect competitive market, a firm in long run operate at. શોર્ટ રન નથી પૂછ્યું, યાદ રાખજો, લોંગ રન પૂછ્યું છે. જ્યારે જ્યારે લોંગ રન ની વાત થાય ત્યારે ઇકોનોમિક્સ માર્કેટના બધા જ એલિમેન્ટ શું હોય? ઇક્વલ ડિસ્ટ્રીબ્યુટેડ હોય. તો 89 નો સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી. કે જ્યાં પ્રાઇસ ઇઝ ઇક્વલ્સ ટુ એકચ્યુઅલ રેવન્યુ ઇઝ ઇક્વલ્સ ટુ માર્જિનલ રેવન્યુ ઇઝ ઇક્વલ્સ ટુ એકચ્યુઅલ કોસ્ટ ઇઝ ઇક્વલ્સ ટુ માર્જિનલ કોસ્ટ. પરફેક્ટ કોમ્પિટિટિવ માર્કેટ, લોંગ રન પોઝિશન. બરાબર? ચલો આગળ વધીએ. 90th ક્વેશ્ચન છે, which one of the following is not income from other source? આપણને ખ્યાલ છે જ્યારે આપણે ટેક્સેશન ભણીએ છીએ ત્યારે 5 હેડ્સ ના ઇન્કમ જે છે એ આપણે ભણતા હોઈએ છીએ. પેલું આવી ગયું તમારું સેલેરી, ઇન્કમ ફ્રોમ સેલેરી.
પછી આવે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, ઇન્કમ ફ્રોમ પ્રોફિટ ઓર ગેઇન ફ્રોમ બિઝનેસ ઓર પ્રોફેશન, ઇન્કમ ફ્રોમ કેપિટલ ગેઇન, અને લાસ્ટ આવે તમારું ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. આપણને પૂછ્યું છે કે કયું જે છે એ ઇન્કમ ફ્રોમ અધર સોર્સ નું નથી. તો એના માટેનો અહીંયા સાચો આન્સર થશે તમારો ઓપ્શન નંબર ડી, પ્રોફિટ ઓન સેલ ઓફ બિલ્ડિંગ. પ્રોફિટ ઓન સેલ ઓફ બિલ્ડિંગ જે છે એ તમારો અહીંયા સાચો આન્સર થઈ જશે. ઠીક છે મિત્રો, ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. છેલ્લા 10 ક્વેશ્ચન બાકી છે. હજુ એ ઘણા વિદ્યાર્થીઓને એવું નથી થતું કે આપણે જે છે એ લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરી, જેથી કરીને સાહેબના વિડીયોને વધારે લોકો જે છે જોઈ શકે અને પોતાની પ્રિપરેશન કરી શકે. બટ ઇટ્સ ઓકે, વાંધો નહીં. ચલો મિત્રો, jokes apart, 91 question. The process of recording transaction in original book entry is known as. કે મૂળ ચોપડામાં જ્યારે વ્યવહારોની નોંધણીની પ્રક્રિયા છે તો એને શું કહેવાય મિત્રો? સિમ્પલ જર્નલ એન્ટ્રી કરો છો. જર્નલાઇઝિંગ જ્યારે તમે ટ્રાન્ઝેક્શન્સ કરો છો ત્યારે એ તમે શું કહેવાય આમનોંધ મેન્ટેન કરી છે એવું કહેવાય. કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય યાદ રાખજો, સૌથી પહેલી શરૂઆત જે છે એ વાઉચિંગ થી થાય અને લાસ્ટ સ્ટેજ આવે તમારું ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. રાઈટ, ઓકે. ચલો અહીંયા ઓપ્શન આવશે ફર્સ્ટ. 92nd ક્વેશ્ચન છે, a supply comprising of two or more supplies shall be treated as supply of particular supply that attract highest rate of GST. હવે ઘણું સપ્લાય વાર્તા થઈ, બરાબર. મેઇન વાત કરે છે કે એવો કયો પુરવઠો છે કે જે બે કરતા વધારાનો બનેલો છે અને જેને ખાસ પુરવઠો ગણી વધુમાં વધુ જીએસટી રેટ એના ઉપર લાગવામાં આવે છે. તો એવો એક જ પુરવઠો છે જ્યારે કોઈ મિક્સ સપ્લાય થઈ હોય, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી, ત્રીજીથી પાછી બીજી, પાછી બીજીથી ચોથી. તો આવી રીતની જે મિક્સ સપ્લાય થઈ છે તો ત્યારે જીએસટી નો રેટ જે છે કેવો લગાડવામાં આવે? વધારે લગાડવામાં આવે છે. મિક્સ્ડ સપ્લાય અહીંયા તમારો સાચો આન્સર. 93rd ક્વેશ્ચન છે, ધી અલ્ટિમેટ ઝેડ સ્કોર ઇન્ડિકેટ કંપનીઝ. અલ્ટિમેટ ઝેડ સ્કોર જે છે કંપનીનું શું કરે છે? ફાઇનાન્શિયલ હેલ્થ નક્કી કરે છે. રાઈટ, મેં મારા પોતાના પીએચડી માં આ મોડલ જે છે એ અપ્લાય કર્યું છે, અલ્ટિમેટ ઝેડ સ્કોર મોડલ, કે જ્યાં તમે ફાઇનાન્શિયલ હેલ્થ જે છે કોઈ પણ એન્ટરપ્રાઇઝની એ તમે જાણી શકો છો. નેક્સ્ટ છે, વિચ ઇઝ ધ બેઝિક વર્ઝન ઓફ ફિઝિકલ પ્રોડક્ટ. કે કયું ભૌતિક પેદાશનું મૂળ સ્વરૂપ છે? જેનેરિક પ્રોડક્ટ જે છે એનું બેસ્ટ પેલું કહી શકીએ, રિપ્રેઝેન્ટેટિવ આપણે કહી શકીએ. 94 નો સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ. નેક્સ્ટ છે 95 ક્વેશ્ચન, the process of searching the candidate for the employment and stimulating them apply for the job in the organization is known as. કે એવી શોધ પ્રક્રિયા કે જેમાં ઉમેદવાર શોધી અને તેને પેઢીમાં નોકરી માટે અરજી પણ કરાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, તો એવી આખી પ્રોસેસને શું કહેવામાં આવે છે? તો એવી પ્રોસેસને શું કહેવાય? રિક્રુટમેન્ટ, એટલે કે ભરતી કહેવામાં આવે છે. સિલેક્શન ક્યારે થાય? જ્યારે રિક્રુટ થઈ જાય એના પછી સિલેક્શન થાય. રિક્રુટમેન્ટ અને સિલેક્શન જે છે એ વારે વારે થતું નથી. તમે કોઈ પણ જગ્યાએ નોકરીમાં અપિયર થાવ છો, ધેટ મીન્સ કે એ સામેવાળાએ પહેલા શું બહાર પાડ્યું હોય? રિક્રુટમેન્ટ બહાર પાડ્યું હોય. 100 છોકરાઓની વેકેન્સી હોય આસિસ્ટન્ટ પ્રોફેસર માટે, તો એ 100 આવ્યા ક્યાંથી? તો બોલ્યા રિક્રુટમેન્ટ કરવાની છે. કેટલાની? તો કે 100 ની. ઓકે, હવે 100 ને લઈ લીધા? તો કે ના. 100 માંથી કેટલાને લીધા? તો કે 70 ને. શું કર્યા? તો કે સિલેક્ટ કર્યા. રાઈટ, તો 100 છે એ રિક્રુટમેન્ટ છે, જ્યારે 70 જે છે એ તમારું સિલેક્શન છે. રાઈટ, 95 માં સાચો આન્સર ઓપ્શન નંબર સી. ચલો 96 ક્વેશ્ચન જોઈએ. Which payment method most often used in international trade which offer the exporter the best assurance of being paid? કે જ્યારે ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરો છો ત્યારે એક જગ્યાએથી કોઈ માણસ બીજી જગ્યાએ પોતાનો માલ સામાન જે છે એ લે છે અને સામે ઇમ્પોર્ટર પણ કોક હોય છે, તો હવે એક્સપોર્ટરને
કઈ પેમેન્ટ મેથડ થી વધારે રિટર્ન મળી શકે એની શ્યોરિટી મળે છે એ આપણને પૂછ્યું છે. અહીંયા આપણો સાચો આન્સર આવશે લેટર ઓફ ક્રેડિટ, કે જે કોના દ્વારા ઇસ્યુ કરવામાં આવે? બેંક દ્વારા ઇસ્યુ કરવામાં આવતું હોય છે. રાઈટ. ચલો પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે, અગેન નેક્સ્ટ ક્લાસમાં જોઈ લે. 98 ક્વેશ્ચન, અગેન ફૂલ ફોર્મ મિત્રો હું વારે વારે કહું છું કે તમે વારે વારે લખતા જાઓ. ઓવીડી નો ફૂલ ફોર્મ થશે અહીંયા ઓફિશિયલી વેલિડ ડોક્યુમેન્ટ. ઓફિશિયલી વેલિડ. ઓકે. પોઝિટિવ ઇમ્પ્લિસિટ કોસ્ટ ઇમ્પ્લાય ધેટ. હકારાત્મક ગર્ભિત પડતર સૂચવે છે. શું સૂચવે છે? તો કે ઇકોનોમિક કોસ્ટ વુડ બી મોર દેન અકાઉન્ટિંગ કોસ્ટ. અકાઉન્ટિંગ કોસ્ટમાં ખાલી ને ખાલી શું ધ્યાન રાખવાનું હોય છે? એક્સપેન્સીસ કંપની કેટલા કરે છે. જ્યારે ઇકોનોમિક કોસ્ટમાં એક્સપેન્સીસ ની સાથે સાથે શું એનું રિટર્ન છે એ પણ જોવામાં આવતું હોય છે. So economic cost would be more than accounting cost as and when positive implicit cost concept is being concerned. 99 નો સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી. લાસ્ટ એન્ડ ફાઇનલ 2024 નું આ પેપર અહીંયા આપણે પૂરું જાહેર કરીએ છીએ થોડાક સમયમાં, કે જ્યારે આપણે 100 ક્વેશ્ચન સોલ્વ કરીશું. અહીંયા આપણને મેચિંગ આપ્યું છે, અસેટ્સ આપી છે અને એનું સામે ડિસ્ક્રિપ્શન, એટલે કે કેટલા પર્સન્ટેજનું, સોરી ડેપ્રિસિએશન નોટ ડિસ્ક્રિપ્શન, કેટલા પર્સન્ટેજનું ઘસારો જે છે એ કયા ટાઈપની અસેટમાં લાગે છે. બરાબર. તો અહીંયા આપણો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી. જ્યારે મિત્રો બુકની વાત થાય ને ત્યારે હંમેશા માટે સમજી લેવાનું 10% થી વધારે ક્યાંય એટલે ક્યાંય ઘસારો રહેતો નથી. તો બુકનો સાચો આન્સર સી. પછી રેસિડેન્શિયલ બિલ્ડિંગ ટેન્જિબલ અસેટ્સ ઉપર કેટલું હોય છે? 5%. પછી મોટર કાર ઉપર 15% અને કોપીરાઇટ એટલે કે ઇન્ટેન્જિબલ અસેટ્સ છે તો એના ઉપર 25%. હાલાકી 25% ડેપ્રિસિએશન કોપીરાઇટ ઉપર ના લાગે. કોપીરાઇટ ઉપર શું લાગે? અમોર્ટાઇઝેશન એક્સપેન્સ લાગે. અમોર્ટાઇઝેશન એક્સપેન્સીસ. રાઈટ. સો આઈ હોપ કે આ 100 ક્વેશ્ચન જે છે એ તમને ખબર પડી હશે. 2 પાર્ટમાં આપણે વિડીયો જે છે એને સોલ્વ કરેલો છે અને મારી એવી પોતાની અંદરથી ઈચ્છા છે કે જેમ જેમ હું વિડીયો વધારે અપલોડ કરું એ જ રીતે તમારું પોતાનું એન્ગેજમેન્ટ જે છે એ તમે વધારે એમાં આપો, જેથી કરીને લાઈક વધારે થાય, જેથી કરીને કમેન્ટ પણ વધારે થાય, જેથી કરીને તમારું પોતાનો ફીડબેક જે છે તમને સેશનના એન્ડ ઉપર હું રિક્વેસ્ટ કરતો હોઉં છું દરેક વિડીયોના એન્ડમાં કે તમને તમારો પોઝિટિવ ફીડબેક કે કંઈ પણ ઇવન ના ખબર પડી હોય એવું કંઈ પણ હોય તો તમે મને ચોક્કસથી જણાવો કમેન્ટ સેક્શનમાં, જેથી કરીને આપણે એ ઇસ્યુને તરત જ સોલ્વ કરી દઈએ. બાકીમાં વધુમાં જે મિત્રોએ ટેલિગ્રામ ચેનલ જોઈન નથી કરી, 900+ જે છે તમારા જ ક્લાસમેટ આ પ્રિપરેશન એક્ઝામ માટે કરી રહ્યા છે. રાઈટ. અને જેનો ઉપયોગ તમે પણ કરી શકો છો. ઓડિયો વિડીયો લેક્ચર્સ, પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ, ફ્રી પીડીએફ્સ ઘણું બધું હોય છે, તો તમે એનો ઉપયોગ લો. અને સારા માટે જ એ બેસિકલી ચેનલ છે જ્યાં કોઈ ટાઈમપાસની વાત થતી જ નથી, ખાલી ને ખાલી ભણવાની જ વાત થાય. રાઈટ. તો જો લોકોએ ટેલિગ્રામ ચેનલ જોઈન નથી કરી એ તમામ લોકોને હું રિક્વેસ્ટ કરું કે તમે આજે જ એ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. રાઈટ. થેન્ક યુ સો મચ મિત્રો. મળીએ છીએ આગળના લેક્ચરમાં. ત્યાં સુધી ગોડ બ્લેસ યુ ઓલ. થેન્ક યુ સો મચ.